जय माताजी मित्रों, अमरा नवा विडियो में तमारू स्वागत है। आज तो उत्तरायण है એટલે આપણે બધા ભાઈઓ જો પતંગ ચગાવી છે ત્યાં જઈએ છીએ અને આપણા ગામડાની ઉત્તરાયણ તમને બતાવીએ। જુઓ પછી અમાર કાર્તિકીઓને બધા ખેતરોમાં જ પતંગ ઉડાડે છે તો આપણે હવે ખેતરમાં હેડ્યા છીએ કારણ કે અમાર ગામડાવાળા બધા ખેતરમાં જ પતંગ ચગાવે, કોઈ ધાબા ઉપર ન ચડે। हम खेतर में हैं कई साइड में शिकर जता जो आ अमर गोमड़ा उतरायण आ दो छोकरो पतंग लई अने जो हेतर में बैठो जो तमे हले चगावा तो ऊभा थो अने मोमो जे बाजू उतारो मोमो उडाड़वा जे बाजू निहाळो मजू पतंग चगावा हड़ो आपड़ो चगाइए बंदो हड़ो किन्या बिन्या बंदो हड़ो हमार कार्तिक से अरे हमार विशाल आया अरे वजह से तरस लाजी हो तो घेर खावानु तो हेड ए पीपड़ू बंद कर जो हमारो कार्तिक ने तो पतंग ऊपर चगायो आकाश में बधो छोकरो नीचे खेतर में ज उडाड़े से नेनो नेनो छोकरो उडाड़ो पतंग जो तो मित्रों जो अमर गामडानी उत्तरायण जो अमर मोटा भाई हलकेश आ अमर नागजी भाई आ अमर वजू पेला अमर रजू भाई पेला विजय पेला रोहित भाई तो अमर छे ढाबा ऊपर छे और पेला अमर कार्तिक कार्तिक पतंग जगावो के भाई हां हां चलो जो जे आकाश में पतंग देखाय जो हेलो कार्तिक तार पतंग जो जा हाँ तो पतंग तो जगह जगह है जगह एक कोई खाधु नहीं आज कार्तिक के खावा नहीं आयो ये बात नहीं है माहिर अमार माहिर उड़ाड़ो पतंग हाँ तो जो अमर गामडानी उत्तरायण आई हो जो तमारे बधाने चाहिए उत्तरायण था कमेंट करजो भाईओ बता बता रोहित भाई ऊपर थी गणेश तो वडनगर में उत्तरायण करवा माटे जाए एमना फईना घरे अने अरे अमर कार्तिक छे काળી टी-शर्ट वाळो मारो कार्तिक छे अमर हलकेश भाई ने तो त्या खेतर में पतंग उड़ाड़ी छे ने आपणे तो पाछा अमे घेर आया छीए छोकरो तो एक खावा बावा हजू आयो नहीं घेर आपणे तो खाई गया था पण छोकरो तो बधो पतंग कन उड़ाड़ी साजे तो એટલે અમારા ગામડાની ઉત્તરાયણ તો આવી હોય બાકી તમારે જેવી ઉત્તરાયણ થાય કોમેન્ટમાં લખજો તમે ઈકણ આવીને બેસજે હું તો શેઠ જઈને આવી તાણ પતંગ ચગાવતા હતા બધા ઈકણ તે નહીં આવી હજી લાઈટ हाँ हजू आई ज नहीं लाइट नहीं आई हूँ तो आम थी सीधी पाछी घेर आई गाड़ा बाहर नहीं जी
અમે પતંગ ચગાવવા જાત તમે ચમ બધો નતો આવ્યો પતંગ ચગાવવા તે તો તમારે આપવું પડે કે આખો દાડી રોજ 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 તમે ચમ નતો આવ્યો કે સાહેલ નું બે સગાઈને આવ્યો અને આ જો છે હેડો હેડો પતંગ ચગાવવા ઉભો થા હું લઈ જાઉં કોઈ નહીં લઈ જાય તને હું લઈ જાઉં લે મારા ગાત હું પાછી જાઉં એટલે ગાડી લઈ જાઉં પતંગ ચગાવ લઈ જાઉં પૈસા છોડીને હલે હેડો તા અને બધો હુઈ જોઈએ આ ઉતરેણ નું ઊંઘાય ના પતંગ ચગાવો આ સાહિલ ને લઈ જજો માર સાહિલ નું ચાલો સાહિલ જાવું આ બાપુ એટલું સાહિલ પતંગ ચગાવ જાવું હા જાવું જાવું ચોટલી છોડી નાખે લઈ જજો ને લેડા બોય તો ચોટલી બાદ દે આડો પર લઈ જઈએ હો માંગાટ લઈ જાવ અને ને પેલી નીલમ છે આપણે તો ઘેર ખાવા હતા પાછા અમાર સાહિલ રિયાંશી અને માનો રિયાંશી અમારી ભત્રીજી નાનો એ અમારો ભત્રીજો છે પેલો હમ્મો ઉભો રે અમારો વજુ એ આપણો ભત્રીજો છે અમારો સાહિલ એ મારો ભત્રીજો છે અને મારા કાર્તિક તો પતંગ ચગાવવા જતા રહ્યા છે ખાવા તો અમારા કાર્તિક આયા નહીં ઉતરણ કરી અમે બધો પાછો પતંગ ચગાવ્યા વધુ તાર આબુ નહીં અને તું અમ ખાવા જો તને કાર્તિક ખાવા છે ના આવ્યો માં પગમાં દોડી આવી હા હા ના ના દોડી પગમાં આવે તો કાઢ નાખો લેડો કાઢ નાખો બસ હવે છેડો લેડો હવે મોરી ઓ મરી હેડો 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 રિયાંશી ને માનો ને અમારે સાહિલ અમારે ભતીજે સાહિલ તો અમે હેડ્યા છીએ પતંગ ચગાવવા માટે પાછા ખેતરમાં ચલો અમે જઈએ પતંગ ચગાવી દીધો મેં જો પતંગ ચગાવ્યો ને આપણે હા તડકાનું કશું દેખાતું નહીં હું જો બાકી મારો પતંગ જો ચેલા ચડ્યો અધે તો નહીં દેખાય જો મેં પતંગ ચગાવી દીધો અત્યારે તમે ચગાવો લેવડો કાર્તિકના પપ્પા ને કાર્તિકનું પતંગ ચગાવવા માંડ્યા જો ને આપણો તો આમ થાક લાગ્યો એટલે આપણે તો બેઠા છીએ અને અમારે વજુ છે અને આપણે તો એ બેઠા છીએ ને છે અમારા કાર્તિકની પતંગ ઉડાડે છે બીજો પતંગ વધુ હાલો કાર્તિક તાર કેટલો પતંગ ચડ્યો વધુ સાહિલ તો પતંગ લઈને ચગાવવા આવ્યા હતા તે હુઈ ગયા હા આવો નો કાર્તિકે ચડાયો ચાલે એનો પતંગ કાર્તિકે ચડાયો અમાર સાહિલ તો અમારા હંગાથી પતંગ ચગાવવા હતા અને ખેતરમાં આવી અને હુઈ જાજો ગોળિયું બંધેલું જ છે લેબડાના ને જ
તો અમારા સાહિલ તો એકણ ખેતરમાં હોઈ જશે ને એની મમ્મી તો વાટ જોઈ રહેશે કે અમારા સાહિલ્યો હજુ આવ્યો નહીં. અને અમારા સાહિલભાઈ તો હોઈ જશે. અને અમારે જો વડલો ને કાર્તિક કયો બે જ નહીં થાકતા. અને આ ગણેશ કાર્તિકના પપ્પાએ તો જો પતંગ ચડાવીશું તે ઈંટો ઉપર ચડી જશું ને. અને આપણે તો નેચામાં આપણે તો થાક લાગે છે. આપણે તો પતંગ ચગાવવો નહીં પણ આ બધા પતંગ ચગાવવું જુઓ. તું કિન્યા બદલે પતંગની હેડી ફટાફટ. અને મારે વજુ જો. અને મારા સાહેબભાઈ તો મારા સાહેબભાઈ ઘેર લઈ જવા પડશે અમારે. હેડો એની મમ્મીના પેઈએ ઘેર મમ્મી ટોયકા પાડે છે. આટલા સંભળાય છે એ ટોયકા પાડે છે. અમે ઘેર જવું પડશે તો હેડો તાનામાં આપણે જઈએ ઘેર. સાહેલ ઉઈ જતા તે આપણે આવી જાય અમે ઘેર ને આપણે ચા પી લઈએ. અમે ચા બની જશે તૈયાર. ચા પીવું બે જો લાગે આ ફુગ્ગા. ચલો આમાં આપણે ચા પી લઈએ ને ચા પીને પાછું જવાનું આપણે ચા પી ચા પી લે. અમારે સાહેલ હોઈ જતા અમે સાહેલને ઘેર મેલીને ચા પીને કાર્તિકને ચા લેતા હતા. અને કાર્તિક ચા પીને પાછું પતંગ ચગાવવા માટે જતો રહ્યો છે ખેતરમાં જ. પછી બાજ જતો રહ્યો છે ખબર. અમારા મુકેશભાઈ પતંગ ચગાવું છે. જુઓ બાજુમાં વજુ છે. અને મુકેશ તો શિખર છે બાદ પતંગ ચગાવવા જતા રહે. બીજા ખેતરમાં પતંગ ચગાવવા જતા રહેશે. અને અમારા મુકેશભાઈ છે જે ડૉક્ટર છે એ જુઓ ખેતરમાં પતંગ ચગાવું છે. અને એમાં કાર્તિક તો દેખાતો નહીં. શિખર છે બાદ જતો રહ્યો છે. કાર્તિકે હોમાં સીધો છોટ પેનું છે. એ દેખાય એ કાર્તિક પતંગ ચગાવો. જો હોમાં છે કાર્તિક છે ને આ બાજુ મુકેશ છે. મોમન ભણો બે જો પતંગ ચગાવી. એકા શેઠ અને એકા શેઠ બે બાજુ પતંગ ચગાવી. રીંછુ શું જઈ રિહાર અમારે રીંછુ જો. અને મારા રિયાનછી અમારા મુકાન છોડી બહુ રિહા. આ અમારા મુકાન છોડી એટલે કે અમારી ભત્રીજી બહુ રિહા. શો બેઠો ઈટા ઉપર ચડીને જો. અને તાર ફૂવો કરે. તાર ફૂવો તો જો પતંગની કિંજા બધી નાલ હાલત કરું બધું નહીં. ચલો પતંગ ચગાયા. તને કિન્ના બધી રિયાનશી બે તમે ચગાવો. રિયાનશી તાર ફોન બે ચગાવો હો. હા અધર ચડાવજો હો રીંછુ પતંગ. અને હવે મમ્મી ગાય ધોવા માટે આવી જઈશ કારણ કે 3:30 વાગી જશું. ખોણ કાઢે છે કુઈ કર સાપરીમાં અહીં. આ બધું પતંગ મેલ્યા ને મારો વાળું કે જો બહેના પડ્યો તો તમે તો આવ્યો પણ કશું હશે નહીં. તે હવે આ તો ઉતર્યાનું પતંગ ચગાવવાના હોય. અને ચેટલા વાગ્યા હતા 3:30. ભાઈ હાલ જ હોય હતા ચા પીને શીખર છો છે. ઓવો ચા મેં લાવી હતી કાર્તિકેયન બદલે મેં ચા લો તો પીને શીખર છો છે. એટલે આ ગાય મોદી પડી એને તો હોશ થયું નહીં હતું બરાબર. ના એના મૂઢા ઉપરથી જો મૂઢું જોઈને. હા ચમ એવું થયું. આમ તો આપણે આમ નીકળીએ ને કે આપણને મારવા આવવાની. હા એક જ કું કીધું ને સવારે અંજીસર આપી તું ને તો અમે દોઈ બોઈને પશુ કોઈક દવા થાય. પેલો એ રે હું કાંઈ ખવડાવતા હતા એ રે લેબુ
ખોણમાં ભેળવીને લેબુ ખવડાવતા હતા. તો મિત્રો આપણે આજે આ ગાય બીમાર પડી છે. જો આ નાના નાના બચ્ચા જેવા બેઠા છે. આ ગાય આજ જો આ જેની પાડી છે જોઠું, આ જેની રેલી. રીંછું તો રિહાર અમારે પેલું બેઠો ઈટ્યા ઉપર ચડી રીંછું તો બેઠો. રીંછું ચગાવો પતંગ હેડો અમુ નકા પછી જો અમારી રિયાન્સી ને ફૂવો બે પતંગ ચગાવું છું. અમારી રિયાન્સી અપાવા જાય છે. જો ઓમ જા ઓમ ઓમ ને આમ જતી રહે. વધુ થયું પતંગ કપાઈ ગયો. અમારી જુઓ પવાય એડી જુઓ જેની ચકડી ઢબુડી પપાવા એડી છે. બસ બસ કેટલું મોકલશો? બસ અપાઈ દો. હા લે ચગ્યો લે હો પતંગ. ઓહો કાર્તિક ને પતંગ કાપ્યો જુઓ. હા તમે હું પતંગ ચગાવતા દોડી છો? દોડી ચગાવતો ચગાવતો તમે દોડી જુદી કરો છો. રીંછું તો અમારે ડાઈ હજી પતંગ પાવા જતી નહીં. જો રીંછું નો પાયેલો પતંગ કેવો ચગ્યો. પેલો પડ્યો પતંગ ભાઈ આબાડે ને આબાડે તો ભય પડશે. જો રિયાન્સી પતંગ ચગાવવા માંડે અને કાર્તિકનો પતંગ તો બેને નેચો પડ્યો બોય. જો અમે આટલો પતંગ ચગાવી લો પછી ઘેર જઈએ. અમે પછી 4 વાગ્યા પછી પતંગ ના ચગાવાય ચમક પછી પક્ષી બધો વળતો થઈ ગયો એટલે અમુક પતંગ નહીં ચગાવવાના. 4 વાગ્યા પછી બંધ કરી દેવાના. હજુ પતંગ ચગાવીને થાક્યો ઉર્વશી? હા તમે ઘેર આવી ગયો ને અમે બધો ઘેર આવી ગયો નહીં. હા અમે ઘેર આવી ગયા ને અમે ઘેર આવીને તો ઘરમાં રંધાવાય મંડ્યું. જો રોટલી બને શાક બની ગયું લાગે. નવી રોટલી બનવાની શરૂ જ છે. એટલે અત્યારે શાક રોટલી બનાવીએ. હા બપોરે દાળ ભાત ને લાડુ ખાધા હતા હોય. અને આપણે તો ઘરે આવી જાય છીએ. પણ આશા ભાભી અંદર રોધવા માંડ્યો છું. બહાર ચૂલા ઉપર ખીચડી મેલી દીધી છે. અને અમારી યાન્સી તો હજુ ફુગ્ગો ઉડાડે છે. જો હા રિયાન્સીની બતક તો જબર હેડે છે ભાઈ હો. અને અમે વિડીયો આપણે આટલો પૂરો કરીએ છીએ. આવજો. જય માતાજી. રિયાન્સી જય માતાજી.